જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી 9 જુગારીઓને ઝડપી પાડતી અડાજણ પોલીસ. સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર N.A. ચાવડા નાઓએ દારૂ જુગારના કેસો શોધી કાઢવા સંબંધિત જરૂરી માર્ગદર્શન આપેલ. જે અન્વયે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર N.D. પટેલ નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી દારૂ જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરેલ. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ઇલમાનભાઈ અલીફરાઝ તથા પોલીસ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ, તેજપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ કુંવરસિંહ નાઓએ સંયુક્ત રાહે તેમના અંગત બાતમીદાર મારફતે આધારભૂત અને વિશ્વસનીય બાતમી મળેલ કે સુરત શહેર અડાજણ બદ્રીનારાયણ મંદિર પાસે આવેલ મેનાનગર ઘર નંબર 832 ખાતે કેટલાક ઈસમો ગંજી પાના વડે હાર જીતનો જુગાર રમે છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે જગ્યાએ રેડ કરતા 9 આરોપીઓ દીપકભાઈ અંબાલાલ ઓડ, મોહમ્મદ સોનુ નૂર મોહમ્મદ શેખ, મનોજ જશવંતભાઈ ભંડારી, સંજય કારભારી ગાયકવાડ, નટવર રઘુનાથ મારવાડી, અશોકભાઈ જશવંતભાઈ ભંડારી, અર્જુનભાઈ ઇન્દુભાઈ ઓડ, ગોપાલભાઈ રમણભાઈ નાયકા, અમિત કાંતિભાઈ ઓડ ગંજીપાના વડે હાર જીતનો જુગાર રમતા પકડી પાડી આરોપીઓની અંગ જડતી કરતા રોકડા રૂપિયા 15,000 તથા દાવ પર પડેલ રોકડા રૂપિયા 950 મળી કુલ કિંમત રૂપિયા 15,950ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.